ઓહો આમ જો આવું તો ભાઈ તમને અહીંયા જ જોવા જડે. અહીંયા કૂતરું બાંધેલું, આ ગાડું જાય અને એક ગાડું જાય વાડીમાં વળી ગયું. અહીંયા છે ને બાકી જોરદાર. આ હે કંઈક રેલવે સ્ટેશન. આપણે અંદર હતા, હવે આ બહારની સાઈડ નીકળ્યા. આમ જો તો અખણી નથી રહેતી. ઉપાડા લીધા છે, ઉપાડા મેલ દે હેઠી મેલ દે ભલે ત્યાં રહીમાં કરે. આમ જો આને તો જો જોતું તું એવું જડી ગયું ધૂળમાં. હાવ આરોટા હાઈરોટ છે. જો બોટલ માથે ઊંધી કરીને જોજો. આમ જો હા હા ભાઈ, આવો તડકો હોય ને એમાંય આવી ઠંડી ઠંડી લચ્છી મળી જાય. હાલ હાલ ઊભી થા, આપણે બાબા જવું છે. જોઈ લે ક્યારની રહીમાં રહીમ થઈ હતી ને પાછી ભૂઈ ગઈ છે. ઊભી થા. ન થવું બાબા, ન થવું નહીં. કાંઈ નહીં, હાલો નથી લઈ જાવી ને દુર્વાને. નથી આવું. કેટલા વાગ્યું ભાઈ? 7:55, 6:55. 7 વાગવા આવ્યા છે. આજે અમારે જવાનું છે બારે. જો અમે દુર્વા તૈયાર થઈ ગઈ, ક્યારની રહીમાં રહીમ થઈ હતી, થાકીને પાછી હુઈ ગઈ. ભૂમિ તૈયાર થઈ ગઈ, મમ્મી તૈયાર થઈ ગયા અને હું તૈયાર થઈ ગયો ભાઈ. અમારા 2 મેમ્બર ઘરના રહ્યા ને વેકેશન કરવા ગયા છે. એક ભાગુ વેકેશન કરવા ગઈ છે અને અમારો હેરિકે વેકેશન કરવા ગયો. અને આપણે જવાનું છે ગામડે આજે બધાય. અને આજના બ્લોગમાં તમને અમારા બધાય મોટા મોટા વડીલ જોવા જશે. જો 3 તો અમે, એક હું, એક મમ્મી, એક ભૂમિ, પછી હજી અમારે ફઈ આવવાના છે, પછી અમારા મોટા બાપુ આવવાના છે. કેમ કે આપણે જવાનું છે ગામડે કામથી બધાએ, એટલે બધાય ભેગા થાય ને આજે ગામડાની સફર કરશે ભાઈ. અને અમારે દુડવાઈ આવવાની છે ભેગી. કા તારે આવવું છે કે નથી આવવું? નથી આવવું? નહીં આવવું છે? નથી આવવું તો કાંઈ નહીં, હાલો નથી લઈ જાવ્યો. સ્કોર્પિયો થઈ ગયો છે રેડી ગામડે જવા માટે. અને આવીને જો પહેલાં તો હે ને હું ચાલુ જ કરી નાખું. આવીને સીધી ચાવી એમાં નાખીને 2-5 સેકન્ડ રહેવા દેવાનું આઈડલ ઉપર, અને પછી સેલ્ફ મારી દેવાનો. એટલે 5 મિનિટ 10 મિનિટ એમ ને એમ એન્જિન ચાલુ થાય ને એટલે આખું બધે ફરતે છે ને ઓલું ઓઇલ એમને પડ્યું હોય ને તરીએ બધે ફરી જાય. અને ખાલી આગળનો કાચ સાફ કર્યો છે, એટલે આપણે સર્વિસ કરાવી હતી ને એટલે કાંઈ હવે કરવાની જરૂર નથી. બાકી પાછળની સીટે ખોલ નાખી. કેમ કે આપણે ભાઈ 7 જણા થવાના છીએ આ ટ્રીપમાં. ગામડે જવાનું છે ને એમાં, એટલે 2 જણા અહીંયા બેસી જાહે. લેડી છે, મમ્મી છે, ભૂમિ છે, ફઈ છે, એ વચમાં આવી જાહે. ને બાકી એમાં 2 જણા આવશે આગળ. સ્કોર્પિયોનો એ જ ફાયદો ભાઈ મેઇન. 7 જણા તો તમારે આરામથી ગમે ત્યાં ફેમિલીમાં જવું હોય ને રમતા રમતા. ને એમાંય તમારે 100-200 કિલોમીટરની અમે ગામડે જાહી ને અહીંથી 150 કિલોમીટર થાય. 150 જવાનું, 150 આવવાનું. એટલે અમે રોંઢે તો આરામથી આવી જાય. અને જો બાકી આપણે છેલ્લે છે ને રાજસ્થાન ટ્રીપ આપણી આવેલી હતી ને ત્યારની મેં ટ્રીપ 0 જ નહોતી કરી. ત્યારે 2436 કિલોમીટર. આ તો અહીંયા લોકલમાં એટલું હાલી ગયું. બાકી 2400 કિલોમીટર, 2375 કિલોમીટર એ ટ્રીપમાં આવેલા હતા. હવે આમાંથી છે ને આપણે સાવરિયા શેઠે જ્યારે ટાંકી ફૂલ કરાવી ને ત્યારનું મીટર હે. એટલે આ ભલે એમને એમ રહ્યું, એટલે ખબર પડે ત્યાંથી ફૂલ ટાંકી કરાવીને કેટલી ટોટલ આવેલી ને એ. અને આ કરી નાખી આપણે જે રાજસ્થાન ટ્રીપવાળી કિલોમીટર છે ને આને કરી નાખી 0. એટલે હવે ખબર પડી જાય કે આ ટ્રીપમાં પાછું આપણે ગામડે જઈને એમાંય કેટલું હાલે. જે કરે જે કર લે. હલો ભાઈ, આપણે પહોંચી ગયા છીએ નિકાવા મામાદેવના મંદિરે. ને જો અહીંયા દર્શન કરી મમ્મી, ભૂમિ, દુર્વા, પછી હું અને ફઈની વાં બેઠા છે. જો અહીંયા બેઠા ફઈ ને આપણો હાથી જો અહીંયા પડ્યો. બાપુજીની બધા ન્યા આટા મારે છે. ને જો આની પહેલાંય આપણે ઘણા વ્લોગમાં દેખાડેલું છે. પાછા દર્શન કરાવી દઈ. હા હે અહીંયા મામાનો ખીજડો. જય મામા. અને ઉપર સાફ સફાઈ હાલે છે ભાઈ. ઉપર જો હમણાં બહારથી તમને દેખાડું ધજા નહીં. ગાડીઓ પડી હતી ને આપણે રાખ્યો આપણો સ્કોર્પિયો આમ આગો. આપણે રાજકોટથી નીકળ્યા ને પેલો હોલ્ડ અહીંયા લીધો. હવે આપણે લઈ મોટા 5 દેવડા હોલ્ડ ચા પીવા. બાકી નોન સ્ટોપ હાલ્યા જાય. અહીંયા હાલે છે સાફ સફાઈ. જો ધજા કે મામા. હા હા ભાઈ, પવન તો જો આવે. અય ક્યાં આવી તું? હે આનંદ જો હે ક્યાં જવું છે તારે? ભાઈ જો અહીંયા બેઠા. ભાઈ કઈક વિચારમાં છે. જો તમારા ભાઈઓ જા માટા મારે બધે.
જો આ જગા બાપુજી, ઓલી બાજુ પોવા બાપુજી ને જો છેલ્લે આવે ને એ અમારા કરશન બાપુ. આજ બધા ભાંડેડા ભેગા થવાના કા. હાલો ભાઈ પાછા આવી ગયા છીએ આપણે સ્કોર્પિયોમાં. હજી 8 કેટલા થયા? 8:39, 8:45 થવા આવ્યા છે તોય એવો તડકો, એવી ગરમી લાગે છે. બધાય ગોઠવાઈ ગયા. મારી બાજુમાં છે ગિલિન્ડરમાં પોવા બાપુજી અને જગા બાપુજી ને બાપુજી વાહે. બાપુજીને કહું આવી જાવ ગિલિન્ડરમાં, એ કે ના ના પૌલવા બરોબર છે કા. મારા ભાઈ એવી ગમત હાલે છે ને, પાછો ટ્રાફિક હતો ફૂલ, નિકાવા વૈટા ને એટલે ફૂલ ટ્રાફિક હતો. મેં કીધું હવે આપણે ટપી જાય ને કાલાવડથી, પછી નિરાતે વિડીયો ચાલુ કરી હવે જવા દે. હરવે આપણો સ્ટોપ આવી ગયો છે મોટા 5 દેવડા, જ્યાં આપણા કુપાલભાઈ પેલા હે ને નોકરી કરતા સ્કૂલમાં. અને જ્યાં અહીંયા મકબૂલભાઈની દુકાને દર વખતે અહીંયા ચા પાણી નાસ્તો કરવા ઊભા રહી. જો બાપુજી આમ હે, જગા બાપુજી આમ ગયા, પવા બાપુજી અહીંયા ઊભા હે ને આ રહ્યો આપણો હાથી. ગાડી એમને એમ ચાલુ જ છે ભાઈ, કેમ કે આપણી દુર્વા હુતી હતી ને આમાં વળી બંધ કરીને, અને તડકો એવો હે. એ લે ઉઠી ગઈ તું, ઓહો હો નીંદર કરી લીધી હે. ચાલો હવે આને પેલા બંધ કરી દઈ. હા હા ભાઈ હવે મજા આવી. અંદર ઠંડુ ઠંડુ અસલ હે ને. સિંગ પડી બાપુજી પાસે, બાપુજી હમણાં દી આને ને હમણાં આગળ લઈ લઉં ત્યાં પછી બાપુજી નહીં સમય એને પેગ ઓલા થઈ જાય. આપણે જો ભાઈ 77 કિલોમીટર આવેલા ઘરેથી, અહીંયા રન કાપ્યો ને. અહીંથી આપણે જવાનું છે જામજોધપુર. હમણાં પોગી જાય ત્યાં જામજોધપુર. આપણે 1-2 કલાકનું કામ છે. ત્યાંથી વહેલા નવરા થઈ જાય ને પછી આપણે જો ટાઈમ રહે ને તો જાહી મોઢે દર્શન કરવા, ત્યાં દર્શન કરાવશે. ટ્રાફિક જો થઈ ગયો. હા તો ને ઓહો લે તને લઈ લો. ઓહો હો તું જાગી ગઈ એમ ને? શું જોશ તું? હે ઈ આમ જો બસ આવી, બસ જવું. પાછી તોફાને સૈડી હો. હે પાછી તોફાને સૈડી છે જો. આમ જો ભાઈ નજારો જો આવ્યો. હા 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 મજા જ આવ્યા રાખે હો. આવો રોડ હોય ને એટલે ગાડી હાંકવાની તમને મજા જ આવે એમ. ને બાકી સ્પીડ બ્રેકર આવે ગામડાની હોય એટલે એ એક ધ્યાન રાખવું પડે. હા એક અહીંયા આવે. હા અહીંયા જોવું જોઈએ. એમાં એવું ભાઈ આ બાજુ હે ને ડીઝલની લાઈનો બહુ છે એમ કહે છે. અને એમાં હજી અમારા ગામડે જાહી ને એટલે ડીઝલની ફૂલ અછત થાય, કેમ કે આ બધા વાડીએ ડીઝલ જોતું જ હોય. એટલે બધા શું બેરલ ને ભરાવીને ટ્રેક્ટર હાલતા હોય ને એમાં જાજુ જ હોય. ઓહો આમ જો આવું તો ભાઈ તમને અહીંયા જ જોવા જડે. અહીંયા કૂતરું બાંધેલું, આ ગાડું જાય અને એક ગાડું જાય વાડીમાં વરી ગયું. અહીંયા જાય રહ્યું. અહીંયા ઉતારો લાગે છે આ બધાનો. વિહામો લીધો, વિહામો એક એ બધા છે જો. આવી જ મજા છે ગામડાની. અને એ આ બાજુ પોરબંદર બાજુ જ જોવા જડે. આજે જામજોધપુર ને પોરબંદર પટ્ટીની રહી ને એ ગોબરી આમ જોઈ લે. આમ જો તો હાલો ભાઈ આપણે આવી ગયા. ગાડી સીધી રાખી વાં કલેક્ટર કચેરીની બહાર અને જામજોધપુરના રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ. ને અહીંયા શું કામ આવ્યા? અહીંયા જોઈ લ્યો શૌચાલયમાં દુર્વાબેને સવારના સી કરી નાખ્યું હતું, પછી ધોવી તો પડે કાં? તોય કહેતી નથી પાછી. હે હું હવ અહીંયા પણ એવી મજા આવે છે ને એમ થાય બેઠા જ રહે એવો પવન આવે છે. આ હે જામજોધપુરનું રેલવે સ્ટેશન ભાઈ. ઘણા ટાઈમ પછી રેલવે સ્ટેશન આવ્યો. છેલ્લે આપણે ક્યારે બેઠા? તમે ક્યારે બેઠા ભાઈ ટ્રેનમાં? હે હા ઘણો ટાઈમ થઈ ગયો છે. એક દી ટ્રેનમાં સ્પેશિયલ આવવું છે બેહવા હાટું. આને બેહાડવા લઈ આવી. આ ક્યારેય નહીં બેઠી હોય કા? હે તું બેઠી છુક ગાડીમાં બેઠી? હે કેમ હાલે? જો હમણાં આવશે. હાલો ભાઈ હવે અહીંથી આપણે જાહી કલેક્ટર કચેરીની સામે આપણા વકીલની ઓફિસ છે. ત્યાં આપણે કાગળિયાનું કામકાજ હાટું બધા આજ ભેગા થયા. હવે કામ પતી જાય ને પછી વહેલા નવરા થઈ જાય ને તો જમીન જાહી મોટે કા ભાઈ? પછી અમે મોટે આઈલા જાય. હજી અમારે એક ફઈને તો ગોતવાના છે. એ જામવારીને જાપે બેઠા છે અમારી રાહ જોઈને. હવે એને ગોતવાના છે. હવે અહીંયા પોગી જાય કે નહીં નકર લેવા જવા જોઈએ. હવે હમણાં ઓફિસે જાય ને ત્યારે ખબર. હાલો થઈ ગઈ રેડી? હે લે આને તો પણ હાવ વિશ્વાનો વારો કાઢી નાખ્યો. આમ જો તો વિશ્વાને હાવ હરી કર હે. દેવાંશ નથી ને એટલે નકર તો બે બાયધા જ રાખે. આમ જો ત્યાંથી રિંગ કાઢવી છે એ અહીં કાઢી લીધી. હા સારું કામ કર્યું હો, શાબાશ છે ને. બાકી જોરદાર. આ હે કંઈક રેલવે સ્ટેશન. આપણે અંદર હતા, હવે આ બહારની સાઈડ નીકળ્યા. એક ગેટ અહીંયા છે, એક ગેટ જોમાં ઓલી બાજુ છે. અને ચોખ્ખું કેવું છે આમ તો જો
આપણને ચોખાઈ ગમી ભાઈ જોરદાર. આપણે દર વખતે હતા પર પહેલા ટ્રેનમાં જતા ને એમાં વાંસજાલિયા ઉતરતા, પણ આ અહીંયા જામજોધપુર આપણે રેલવે સ્ટેશને પહેલી વાર આવ્યા. અહીંયા ક્યારેય આપણે ટ્રેનમાં ઉતરાય નથી ને બેઠાય નથી. અને જો ટ્રેન આવી સીધો પાવો વાગ્યો. જો હમણાં અહીંથી દેખાય આવશે ને તો જો અહીંથી આપણે હવે જઈ ફટાફટ રાહ જોવે છે ન્યા. અને આ રેલવે સ્ટેશનનો ગેટ છે, ગેટની એક્ઝેક્ટ જો અહીંયા આપણો હાથી ઊભો. મસ્ત છાંયો હતો ને, પાર્કિંગ કરી નાખ્યું એટલે કાંઈ ઉપાધિ જ નહીં ભાઈ. પહેલાં છાંયો ગોતવો પડે, નકર તડકો એવો છે. 11 વાગ્યા છે, આપણે 10:30 પહોંચવાનું હતું. પહોંચી તો ક્યારના ગયા. બાપુજીની બધા ગયા છે વાં વકીલની ઓફિસે ને અહીંયા આપણો હાથી જો પડ્યો મસ્ત છાંયા પડ્યો રહીએ ને ઉપાધિ નહીં. પછી અહીંયા ને અહીંયા જમીન આપણે નીકળી જાય હતા પર બાજુ. હવે આગળ હું પ્રોગ્રામ થાય ને જાતા જાય ને કહેતા જાય. મમ્મી હાલીને થાકી જવાનું છે કા, જાજુ નથી, આટલામાં ને આટલામાં હે એટલે વાંધો નથી. આ જોઈ લે ભાઈ બંજો. હાલો ભાઈ નીકળી ગયા હી જામજોધપુરની ઊભી બજારે ભર તડકે. આમ જો આને તો ચૂંદડી ઢાંકીને એવો તડકો હે ને. હવે જાય જમવા. આપણું કાગળિયાનું જે કામ હતું ને બધુંય પતી ગયું. ને આમ જો ખાલી લાઈન દેખાડું તમને. આ પંપ હે ને આમથી જ્યાં લગી લાઈન દેખાય ને છેલ્લી વાં લગી લાઈન હે. આ બધા અહીંયા ડીઝલ હાટું ઊભા છે ભાઈ. એટલે સારું ને આપણે આપણા સ્કોર્પિયોમાં ડીઝલ પુરાવીને આવ્યા હતા કમ્પ્લીટ. બાકી જો ન પુરાવ્યું હોત ને તો આપણે આવી રીતના લાઈનમાં જ ઊભું રહેવું પડે, જોવું પડે. આમાં ઉતારતા ખાડામાં ન કરી જાવ. હવે આપણે જઈ જમવા હાટું, કેમ કે વાગ્યા હે 12:30. હજી થોડુંક કામ હે પણ એ બાપુજીનું કામ હે, કરશન બાપુ રહ્યા ને એનું. એ કલાક પછી કે કામ પડશે ત્યાં લગી તમે જમી આવો. એટલે આપણા કાગળિયાનું કામકાજ આ ભાઈ જૂનું પેઢી દર પેઢી બધું આવતું હોય ને, એમાં મારા દાદા ઓફ થઈ ગયા, એના પછી કાંઈ ઓલું અપડેટ કરવાનું બધું બાકી હોય ને એક કાગળિયા ક્લિયર થઈ જાય. એટલે જેના નામનું હોય ને વારસાઈ, માનો કે પ્લોટ હોય જમીન હોય જી હોય બધું ક્લિયર કટ થઈ જાય. અને અમારે ફઈ જો આ ફઈ ફઈ નહીં સાંભળ્યો. આ ફઈ એ આય જોઈ લે આમ જો તો એ આ પાછી ઈ જ હાડી પહેરી બીજી છે. હાડી ઈ જ છે બીજી છે. હાડી ઈ જ છે બીજી છે. હા અસલ છે. તમે મારી મમ્મીએ બે મેચિંગ પહેરી જો. તઈ આ ઓલા તો દીધે માર ધોઈડે જાય છે બધાય. હું તો નિરાયતે ધીમે હાલો આવું મમ્મીની હાઈરે કા. હાલો જીને જાય. અહીંયા આપણે એકે વાર ગયા નથી. ત્રીજી રેસ્ટોરન્ટ અહીંયા જો બધા જમવા ચડે છે. આપણે આગળ છે ને બે હોટલ છે ત્યાં જઈમાં છે, અહીંયા ક્યારેય નથી જઈમાં. હવે અહીંયા ટ્રાય કરી લઈએ. ચાલો ભાઈ આપણી થાળી થઈ ગઈ કાઠિયાવાડી થાળી કમ્પ્લીટ. સેવ ટમેટાનું શાક, દાળનું શાક, રોટલી. અને અમે અહીંયા બેઠા છીએ. અને જો ભૂમિ ને એ દુરવાની વાં બેઠા છે. ટ્રાફિક તો સારો છે ધબધબાટી હાલે ભાઈ. તો ફટાફટ ખાઈ લઈ પછી આપણે નીકળી. તડકો એવો છે ને એ શાક તો મસ્ત ના લાગે છે. છાશ આપણે જઈ ગઈ. છાશમાં કાંઈ છે ને એવું બધું આછી છે. હમણાં અમારા જગા બાપુજીને બધા ઝાંકીને કહે છે જમીન પછી દઈ છે એટલે રિવ્યુ. આમ જો તો અખણી નથી રહેતી. ઉપાડા લીધા છે, ઉપાડા મેલ દે હેઠી મેલ દે ભલે ત્યાં રહીમાં કરે. આમ જો તો ત્યાં કેટલું ઢોરીને ઢગલો કર્યો હોય. ને અમારે જો હજી અહીંયા જમે છે. પંજાબી સાઈઝ પીધી ભાઈ હે. એ ઓલી ઘાટી હતી થોડીક, ઓલી આછી હતી એટલે મિક્સ કરીને પીધી. જમવાની સારી મજા આવી ગઈ ભાઈ. હાલો ભાઈ મસ્ત જમી લીધું પેટ ભરીને, બધાને મજા આવી ગઈ ભાઈ. અને જો અહીંયા હતું આજે રહ્યું ને ત્રીજી રેસ્ટોરન્ટ, અહીંયા સીડી ચડતા ઉપર જ આવે. આપણે કલેક્ટર કચેરી રહીને જો અહીંયા આગળ કચેરી છે. કચેરીવાળા રોડ જ આવી જાય બાજુમાં. અહીંથી આ લગભગ બસ સ્ટેન્ડ વાળો રોડ છે જા રહ્યો. અહીંથી આમ જાય ને એટલે સીધું બસ સ્ટેન્ડની બાજુ થઈને હવે આપણે જાહી વાં ક્યાંક છાંયા બેસી, કેમ કે હજી ઓલું કામ બાકી છે. અડધી કલાક થઈ જશે. અને આને ઉપાડા લીધા છે, ક્યાંય રહેતી નથી. ક્યાં જવું છે તારે? હે આચા હમણાં આચા ખવડાવું હાલ તને. એને અત્યારે હિંચકા ખાવા બોલો. ટ્રેક્ટર જોઈ લે કેવું છે હે. ઈ કહું કેવું જોરદાર છે નાનું રાજુકડું. આમ જો હજી એવડી લાઈન હે ભાઈ ડીઝલ પુરાવામાં. વાં લગીની લાઈન છે હે. હા ઈ ન્યા જ હમણાં એને લઈ જાઉં. ઈ બાજુ હે ને હા ન્યા કા પછી હું રેલવે સ્ટેશન વહી જાય બેહવા. તડકો એવો છે, પવન આવે ને મજા આવે. સીધા હાઈલા જાય. આમ જો હજી લાઈન વાં લગી છે. આ જેસીબી છેલ્લું પડ્યું છે. એના પછી લાઈન હોય કે ખબર નહીં. આપણે હમણાં ઓફિસે હતા ને ત્યાં લગીને લાઈન હતી. હવે આ ટાંકો આવતો હોય કે એની રાહ જોતા હોય શું હોય. ઓહો ભાઈ આમ જો આપણો હાથી હાવ છેલ્લે પડ્યો છે. આને લેવા આવ્યો સ્પેશિયલ, કેમ કે મમ્મી ને ભૂમિ ને બધા બેઠા કલેક્ટર કચેરી અંદર છાંયે.
એટલે મેં કીધું લઈ આવું ત્યાં છાંયે રાખી દઉં. ત્યાં લગી આપણે કામે પતે ને ત્યાં નિરાતે બેસીએ ને આમ જો આપણે ગમે ત્યાં ગાડી રાખીને આપણે લોકેશન જગ્યા જ એવી આવે. આમ જો પાછળ જામજોધપુર રેલવે સ્ટેશનનું ગેટ છે ને અહીંયા આપણો હાથી હમણાં ફોટો પાડીને સ્ટોરીમાં ચડાવવું. જી ન જોતા હોય ને ભાઈ આપણા સ્કોર્પિયોના આઈડીમાં જોજો, તમને બધી ત્યારની અપડેટ મળશે. આપણે ક્યાં ક્યાં રખડી હી, ક્યાં જાય હી, ક્યાંથી નીકળી હી ને ફરતે પહેલાં તો હે ને રાઉન્ડ મારી લો. ક્યાંય હે નહીં ને ગાડી એમને પડી હોય ને આજુબાજુમાં નીકળવાવાળાને ઓલાને ધ્યાન રાખવું પડે બધે. હું તો હે ને આપણને ટેવ જ છે ફરતે રાઉન્ડ માર લેવાનો, કાંઈ લીટા બીટા સ્ક્રેચ બીજો જે કંઈ વૈધા નથી ને પડ્યા નથી ને. અને એવો તપતો હોય છે ને ભાઈ, કાયદેસર ધુવાણા નીકળતા હોય છે. જો આને તો જોતું તું એવું જડી ગયું ધૂળમાં. હા વારોટા હાઈ રોડ છે. અને જો ભાઈ આ છે અહીંની કચેરી, સદન છે, તાલુકા સદન. ને આ આપણે સ્કોર્પિયો લઈ આવ્યા અહીંયા. જગા બાપુજી ને ફઈ ને ઈ આવે છે. ઈ ગયા તા ગામમાં ખરીદી કરવા, ઈ કે કેરી લેવી છે ને પછી જગા બાપુજી મોજડી લેવી હતી ને. જો અહીંયા બેઠા અસલ પવન આવે મસ્ત. જો આવ્યા ભાંડેડા ખરીદી કરવા ગયા તા. હે ઈ તો હમણાં ત્યાં બેસી જાય લાંબા થઈને. અને આને તો જો એ હું છે ખાતી નહીં હો, ધૂળ ખાધા. હે કઈ ભૂતળો છે હે, એને તેવી મજા આવે છે ને. આમ જો તો અસલ હે. હા તો રાખ લે, દેતી નહીં બીજું શું હોય. અમથી ફઈ જ લીધી હે, ફઈને કઈ ફઈ હું રાખી લઉં. આમ જો આ 9 ની ખરીદી કરી આવ્યા. પછી હજી આમાંય કાંઈક છે જો અહીંયા જો આવી રહ્યા આ બે. આમાં જો એક આ ઠેલી ભરી આવ્યા કેરી. આમાં ઢાંકણું છે. મોજડી કેમાં છે? આમાં મોજડી લાગે ના, આમાં આ તો પાણીનો શીશો લાગે છે. આ બધી ખરીદી કરીને આવ્યા. જો ઈ વાં બેઠા છે સાંજે જો રહ્યા. અને બાપુજી કરશન બાપુ ને પોવા બાપુજી વાં છે સામે. હે કેરી આવી ગઈ તો ભાઈ હાલો અમારે થઈ ગયું પરબારું. અને જો આ ખૂણા માથે જે આ ઓફિસ રહી ને, આ ઓફિસ છે અમારા વકીલની. સીધું અહીંયા ને અહીંયા સામું કામ પતી ગયું. જ્યાં પૂછીએ તું ત્યાં લગી અમે અહીંયા બેઠા છીએ. અને આ જો હાલે ખાતી નહીં હો, ધૂળ ખાધા ખાય જ થઈ છે. નો ખાતી નહીં, પેટમાં પછી થાહે આમ. હે ક્યાં આ કરતો એમને હરખાય આ કરતો. હા ઓલી વાં ધોઈડી જાય ને મમ્મી ને વાહ ઈ નહીં પકડાય. લે આમ જોયું એને ત્યાં ધૂળે રમવા જવું છે ને પાછી મમ્મીને ધોળાવીને ત્યાં પકડી. આમ જો તો દૂર આગળ ધોઈડી જાય ને મમ્મી વાહે લે આમ આવતી રે. હે તોય તારે ધૂળમાં જ રમવું છે, શું છે? હે જોઈ લે. હા અહીંયા મજા આવે વાહ કરતા. અહીંયા અસલ સાંયો મસ્ત. તો હવે આપણે હે ફઈ કેરી લીધી ને તો હવે ત્યાં ખાવાનું કરી નાખી. હે ફઈ કેરી લીધી ને કેરી તો હવે બધા ત્યાં જ ખાહી અમે. ત્યાં તમારા ઘરે લે આરે રોટલી કાં એ કે પાછા કે મન પગ દુખે હું રોટલી નહીં કરું. હે 2 કિલો લીધી એટલી થઈ જાય ઘણી. હજી લઈ લો એ કે પગ દુખે હું રોટલી નહીં કરું. એ ઉઠાડ્યા પાર કર્યો. આમ જો ન્યા એ હૂતો તો એ અહીં આમ જો એ ઓલી જો માં આમ જો ન્યા બધ ભરે છે એને ન્યા વાલી કરવા એ હૂતો તો એને ઉઠાડ્યો. આમ જો હક નથી એને રહીમાં કોકી કે રમવા જ જોઈને આમ જોઈ લે. આમ જો તો જો બોટલ માથે ઊંધી કરીને જોજો. આમ જો મોટું ભરી મેલું આખું ભીનું હજી અહીંયા માથે રેડી દે, બધે રેડી દે એટલે ઠંડુ થઈ જાય. એમ સમજો આને કપડા બદલાવા જોઈએ તારે. આમ જો નાઈ થઈ છે પાછી સામું જોઈ ને એમ કે હે ને આ એમ ગરમી બહુ છે બેન નાખ થોડું. હે આમ જોતો હા ભાઈ આવો તડકો હોય ને એમાંય આવી ઠંડી લચ્છી મળી જાય મજા આવી જાય. આમ જો ભૂમિ ફઈ મમ્મીની ગાડીમાં બેઠા લચ્છી પીવે છે. અમે બધા અહીંયા બેઠા છીએ અને આપણે છીએ જામજોધપુરના પાદરમાં. જો અહીંથી છકડામાં બહુ બેઠા ભાઈ. જ્યારે આપણે ગાડી નહોતી નાના હતા ને જેવું તેવું સાંભળે અહીંથી છકડામાં બેઠા. પછી અહીંથી જો આ ઊભી બજાર આમ મોહરવા થઈને હાલીને બસ પકડતા, ટ્રેન પકડતા, બધું અહીંથી હાલતું. આ છે જામવારીનું જાપોર, એટલે જામજોધપુરનું પાદરજી કહેવાય ને એ.
અને આપણે પી લઈ લચ્છી ને પછી જાય અહીંથી માતાજીએ. કેટલા 80 રૂપિયા જોડી. પાછા અત્યારે પૂછવા જાય કા હોય જ નહીં એવા મૂકી દે ને જો જોડી માતાજી તો કામ થઈ જાય. 80 થઈ ગયા ને આજથી પીડે આરામ. માને જ નહીં કા ઈ તો ઈ કે દરરોજ નો થયો એની તો ખબર જ હોય. મજા આવી ગઈ ભાઈ. અહીંયા લચ્છી પીધી ને 30 રૂપિયાની લચ્છી, લીંબુ શરબત 20 રૂપિયાનું કા લચ્છી ને 80 માં 3 જોડી બાકા સહી આવી જાય કા ભેગી. હા 6 લચ્છી હતી. આમ જો કેટલા જણા બેસી ગયા. જો હું છેલ્લે ફઈ બેઠા, અહીંયા છેલ્લે 4 જણા બેઠા. ઓહો 4 ને 3 7 ને 2 9. જય માતાજી. હવે કરી લ્યો માતાજીના દર્શન. આપણે પહોંચી ગયા મોઢે. દીવાબત્તી કરી લીધા, પ્રસાદી ધરી લીધી ને પ્રસાદી ખવાઈ ગઈ. ને આ છે અમારો મોઢ અને આ છે મારા પપ્પાની છબી કાનજી ભુવા શ્રી. હો ભાઈ દર્શન કરીને બધા જો અહીંયા બહાર બેઠા છે. બફારો થાય છે ફૂલ એટલે ફૂલ અંદર બેહાતું નથી. મસ્ત પેડા કેસર પેડા ખાઈ લીધા. પ્રસાદી હતી ને આને તો આમ જો બધાય પાસેથી લઈ લઈને ખાઈ જાય છે. કેટલાક ખાવા છે તારે હે? આમ જો તો ખાતા ખાઈ જ થઈ ખાતા ખાઈ જ થઈ છે. બોલો હે કા? અને જો આ છે ને અમારો બગીચો છે. આમાં કાયતરા આવે છે, પછી આંબા, જાંબુડી, ઓલી બાજુ પપૈયા બધું વાવેલું છે. જો અહીંથી ઘર ચાલુ થાય. 1 2 પછી આખા પ્લોટ આવે ફરતે બધું બગીચો કરે. આ બધી અગોસર નીકળે ને પછી થાય મસ્ત. જય વાછડા દાદા. હો આપણે આવ્યા જો દાદાએ દર્શન કરવાના. આ જો કાં બીવે હે? આપણે દાદાના દર્શન કરી લીધા અને જારી કરી દીધી બંધ. અને હવે આપણે જાહી અહીંથી સીધા ફઈને ને અહીંયા ઉતારશી અને પાછા સીધા નીકળશી આપણે રાજકોટ બાજુ. તડકો કેવો છે આમ તો જો કેટલા વાગ્યા ભાઈ. 4 વાગ્યા. આપણે એક્ઝેક્ટ ટાઈમ એવો. નકર મને એમ હતું અહીંથી નીકળતા 4:30 થઈ જાય. અને જો અહીંયા તારીખ લખી છે. આ સાલમાં બનેલું છે. ટૂંકમાં મંદિરની સ્થાપના થયેલી છે ને બધું. આપણે આખા ગામમાં વાછડા દાદાનું એક જ મંદિર છે ભાઈ. ને અહીંયા ગરબી થાય જોરદાર. આપણે નવરાત્રિએ ક્યારેક આવશી ને તો તમને દેખાડશી. ને જો અહીંયા બેઠા છે જગા બાપુજી અહીંયા ઊભા. આપણો હાથી થારું અહીંયા છાંયા પડ્યો છે ને એટલે ઉપાધિ નથી. ડીમ બેઠા ને હવે નિરાશ થઈ કા. બહાર તો હાવ આમ રહેવાતું નથી એવો તાપ છે. 4 વાગ્યા છે કાળા ઓલા બપોરના તડકા. હવે પાછી અમારી ગાડી થાય છે લોડ. હવે ફઈના ઘરે સીધો કેરીનો રસ ખાવા કા ફઈ હે? ઓલા માટલું લીધું ને એનું મુહૂર્ત કરવું જો હે. કેરીનો રસ ખાવો જો હે. હાલો હવે બધા બેસી ગયા ને જો અમાર માસી બા અહીંયા બેઠા છે તડકે. હાલો આવી ગઈ. હવે કોઈ નથી ને બાકી. હાલો જય માતાજી. ફઈને આવતા વેત બધે જો એક વાં ખાટલો ગોઠલી દો. અહીંયા લાંબા થઈ ગયા બધાય આરામ કરવા માંડ્યા. ઓલી હિંચકા ખાતી ભૂમિ ન્યા હુઈ ગઈ ને તો ન્યા રોતી ગઈ. આમ જો તોય હુવા નથી દેતી. એ અહીંયા આવ. હિંચા નથી ખાવા તારે. આમ જો આચા ખાય આચા વિશ્વા. આમ જો દેખાડો કરે. ઓલી હુતી છે ને એટલે. હાલો ભાઈ હાલો હવે હું છે ને થોડીક વાર લાંબો થઈ જાઉં. આરામ કરી લઈ 15-20 મિનિટ. હમણાં અડધી કલાક રહીને પાછા આપણે નીકળશે સીધા રાજકોટ. ત્યાં લગી આરામ કરી. અમારે જ્યાં અહીંયા બધા બેઠા છે વડીલ. હાલો ભાઈ હાલો હવે આપણે નીકળી સમજુ ભાઈ ત્યાંથી. જો અમારે નાઈંદ હાટું ધૈડ હાલે છે. આને સાફ કરવો જોઈએ. હરખી કલરની નાઈંદ ભેગી કરી. જો દેખાડું. એક નાઈંદ જો અહીંયા પડી છે. અહીંયા નાઈંદ છે. હજી આવી નવી ભેગી કરી છે. આ ધબાટી અમારા ભાંડેડા ભેગા થાય ને. આ અમારા મોટા ભાંડેડા છે હે. અને આ જો ક્યારની જાગે છે ને હવે જો ગાડીમાં ધમ પછાડે. કાં માલોસ હે? વાલી કર દે. વાલી કર દે. હા એમ. કિરણભાઈ ની અહીંથી નીકળી જાય સીધા શેરડી. બાકી આપણે જઈએ. હાલો જય માતાજી. વિશ્વાદન ટાટા કરવા આવી. ક્યાંય ગઈ? ટાટા કર દે. હાલો ભાઈ હવે અમારે જો અહીંયા ફઈન વિશ્વાની અહીંયા રહે એટલે હવે અમારે ઘણા મેમ્બર ઓછા થઈ જાય. અહીંયા બાપુજી, અહીંયા હું, મમ્મી, ભૂમિ અને વાં જગા બાપુજી ને પવા બાપુજી. હાલો જય માતાજી. ટાટોળું થઈ ગયું ને હવે ઉપાધિ નહીં ભાઈ. એટલે થોડીક વાર અહીંયા આરામ કરી લીધો ને મેં
ઢોલું મારી લીધું એટલે હવે ઉપાધિ નહીં. એમને સવારના 7 વાગે નીકળ્યા હતા. હવે આપણે હતાપરથી નીકળી છે. આ છે ભાઈ હતાપર, આપણું ગામડું. લે 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 કા આને અહીંયા રહેવું છે. આપણે પહોંચી ગયા છીએ ઘરે અને આ ટ્રીપમાં આપણો સ્કોર્પિયો આવેલો છે 278.2 કિલોમીટર, 280 કિલોમીટર આવેલો છે. પણ તોય હજી લાઇટ બ્લિંક નથી મારતી ભાઈ. બ્લિંક મારે ને ત્યારે સાચી ખબર પડે કે આખી ટાંકીમાં આપણે સાવરિયા સેટથી ટાંકી ફૂલ કરાવી હતી ને ત્યારથી અત્યાર લગીમાં કેટલા કિલોમીટર હાલ્યો ને એ માટલું તો હાલી જ ગયું છે. જો 911.5 કિલોમીટર તો હાલી ગયું. હજી મને લાગે આ 50 કિલોમીટર માથે આરામથી હાલી જાય. બાકી આવી તો ક્યારના ગયા હતા, અડધી કલાક માથે થયું હતું. પછી અમારે જે કામ કરવા ગયા હતા ને એ કામના જો આ કાગળિયા બાગળિયા આવી ગયા, કમ્પ્લીટ અમારો હિસાબ કિતાબ પતાવી નાખ્યો. આપણે ગયા હતા ગામડે, એક આખો પ્લોટ છે. એ પ્લોટના જૂના કાગળિયા અમારા દાદા વખતના એમને હતું, ટૂંકમાં નામે નહોતું ચડ્યું ને કાંઈ નહોતું. લોચા લાપસી વાળું બધું હતું. ક્લિયર કટ કાગળિયા બધા થઈ ગયા ને બધાય હવ નામે બાટી દીધું. હવે જૂનું આવું ગમે એ હોય ને ક્લિયર કટ કરતું જ રહેવું પડે, પછી આગળ જતા વાંધો પડે. અને હવે જઈએ આપણે ફટાફટ ઉપર. કા આવતા વેત કજિયા ઉપાડ્યા છે, નથી હોરવતું હે? હાલો ઘરે જવું હે? હે ઘરે જવું? ઈચા ખાવા? ઘરે નથી જવું, હાલો રહેવા દો. ઈચા ખાવા? ઈચા નથી ખાવા? આચા આચા ખાવા? ચાચી પાસે જવું હે? ચાચી ક્યાં ચાચી? બાબુને એમ કે ચાચી